સમાચાર રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુના જંગલમાં આગ લાગવા પામી છે। માઉન્ટ આબુથી આબુ રોડ જતા માર્ગની પાસે જંગલમાં આગ લાગી છે। ફાયર બ્રિગેડ અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ગઈકાલે લાગેલી આગ હજુ પણ કાબુમાં ન આવતા વન્યજીવોને નુકસાનની આશંકા છે। તો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પહાડ વિસ્તાર જંગલ વિસ્તારમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે માઉન્ટ આબુના જંગલ વિસ્તારોમાં આગ ફાટી નીકળી છે। આગની જ્વાળાઓ વિકરાળ છે અને સમગ્ર વનરાજી આગની ચપેટમાં અત્યારે આવી ગયું છે। ત્યારે વનમાં વસવાટ કરતા જે વન્યજીવો છે તેને નુકસાન ન થાય તે માટે હાલ આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આબુ રોડ જતા માર્ગ ઉપર આ જંગલ આવેલું છે જ્યાં ભીષણ આગ લાગી છે। પાલીતાણા બાદ હવે ભાવનગરના મહુવા તાલુકાના ડુંગર વિસ્તારમાં પણ આગ લાગવા પામી છે। વાવડી ડુંગરમાં આગ લાગતા આસપાસના ગ્રામજનો અત્યારે પરેશાન જોવા મળી રહ્યા છે। પાલીતાણાના પર્વત વિસ્તારમાં ગઈકાલે આગ લાગી હતી અને ત્યારબાદ આજે ભાવનગરના મહુવા તાલુકાના ડુંગર વિસ્તારમાં આગ લાગી છે। વાવડી ડુંગરમાં આગ લાગતા આસપાસના ગ્રામજનો અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે। 2000 વીઘાથી વધુ વિસ્તારમાં આગ પ્રસરતા ગ્રામજનો અત્યારે હાલ ચિંતામાં છે। 100થી વધુ ગ્રામજનો આગ પર કાબુ મેળવવાના પ્રયાસમાં અત્યારે જોતરાયા છે। હજુ પણ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે ન પહોંચી શક્યાના પણ અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। તો ભાવનગરના ગ્રામ્ય વિસ્તાર મહુવામાં આગ લાગી છે।